આવતીકાલે ઇલેક્શન છે દૂધ ધારાધીરીનું, આપને કેવું લાગી રહ્યું છે આટલા બધા વિવાદ પછી આવી ગઈ છેલ્લે તારીખ? જો દૂધ ધારા ડેરીનું ઇલેક્શન 19 તારીખે છે, હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જે ઉમેદવારોને જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી. પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ, પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી. કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા, પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી. પણ દૂધ ધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે, એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય. અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ, ગમે એટલા પ્રયત્નો કરીએ, ભાઈ પહેલેથી જ ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે ને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે. એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એને જ આપવાના છે. એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરું, હું પણ કોઈકને એમ કહું, કોઈ મતદારને કે તું XYZ ને આપજે, એ ના આપે, કારણ કે પહેલેથી એનું ગોખાઈ જ ગયેલું હોય. તમે સમજી શકો કઈ રીતના ગોખાયું હોય. તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે, મંડળીના પ્રતિનિધિઓનું મતદાન ના હોવું જોઈએ, આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ, જેથી આવું બધું કોઈ સેટિંગ ના થાય. નહીં તો હું છે એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવું હોય તો કેટલી વાર, આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર, અને ફક્ત આ એક દૂધ ધારા ડેરી પૂરતી વાત નથી કરતો, ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતા હોય તેમ બધી જ આવું થતું હોય છે. અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈને પછી શું કરે, એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં, બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો, હવે ઓછું બોલે, તમે વધારે લખો છો, પણ સાચું લખો છો, પ્રજાનો અવાજ તમે મૂકો છો, અમારી મર્યાદા હોય છે, એ રોકવું પડે. અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો 5-6 વર્ષ પહેલા કે દૂધ ભેળસેળી દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે. અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે, દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા, પણ એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે 2 નંબરનું દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે, એ બધા કૌભાંડો પકડેતા. પણ એ થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ છે, તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળે. અને બીજું કે જે લોકો, કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા, છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે. પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય, અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે કે દૂધ આપતી જ નથી, છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે. આ બધું સુધરવું જોઈએ. અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે, જેમાંથી લોકોને રોજગારી મળે. દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને, ખૂબ મોટા સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે. તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જોઈએ છે એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે. ચૂંટણી તો છે બધું, મેં કીધું તે પ્રકારે, એ જે ચૂંટાવાના છે, જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે. એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે, પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું. મસુભાઈ, ખાસ કરીને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોની સાથે છે, કોની પડખે છે? બંને તરફ, એક તરફ ઘનશ્યામભાઈ છે અને બીજી તરફ ધારાસભ્ય છે, તો શું કહેશો? CR પાટીલનો જે મેન્ડેટ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે એકબીજાની ખેંચતાણ છે તે? જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે, એ બંને સમાન છે. પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું. ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો. જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી. પણ એક કોઈકનું કોઈ ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં. આ સહકારી ક્ષેત્રમાં બી વોટ માટે ખરીદી થાય, પૈસા આપીને ચાલે એવું બધું? ભાઈ, સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને, આજે મેં દિશા મિટિંગમાં પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ. અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય
એવા ઘણા કામો કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે. સહકારી ક્ષેત્ર આપી કીધું તે પ્રકારે એ બધું છે, ખરીદ બધી નીતિ ચાલે જ છે. મનસુખભાઈ, આટલા વર્ષોનો તમારા અનુભવ પ્રમાણે તમને કઈ પેનલનો દબદબો લાગે છે જીતમાં? હવે એમાં શું છે, હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે. અચ્છા, ને આ આપણા ગઈકાલે વડાપ્રધાનનો જન્મદિવસ હતો, સ્વચ્છતા અભિયાનનો ચાલુ થયું. હવે આમોદની અંદર જાતે કચરો નાખીને સ્વચ્છતા કરે કેટલું યોગ્ય કહેવાય અધિકારીઓ દ્વારા? જો ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હતો, આપણે બધાએ જ જન્મદિવસને શુભેચ્છા સાહેબને પાઠવી. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂકે છે. આપણે ભરૂચ નગરપાલિકા કે આમોદ નગર કે અંકલેશ્વર નગરપાલિકા પૂરતું નહીં, આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમોદની જે ઘટના જોઈ, અને આમોદના લોકો અમારા નગરપાલિકા 5 નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા. હું તો બહુ સ્પષ્ટ કહું છું, આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની, ને મિટિંગોમાં આવવું જોઈએ. એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે. અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગરમાં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો, રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ, ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ, સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ. રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું. તમને એવું લાગે છે કે આપણા ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એક્શન લેવામાં કે એના માટે? ના, હવે શું છે, મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે છે, પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલાવે છે એવું ચોક્કસ માનું છું.